હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવાર પડી ગઈ છે. હું આ મોર્નિંગ ડ્રિંક લઉં છું અને થોડું વોક કરી લઉં. અને દારૂબેન બી ઉઠી ગયા છે ક્યારના 6:30 તો આજે સન્ડે છે તો નાસ્તામાં આજે પ્લાન છે દૂધીના થેપલા બનાવવાનું. મમ્મી કાલે ગયા ને મમ્મી પપ્પા તો એમને થેપલા કરીને લઈ ગયા તો થોડો લોટ પડ્યો છે તો દૂધીના થેપલા બનાવીશ. અને હું જમવામાં છે ને વઘારેલા કેરીના ગોટલા બનાવવાની છું તો હું તમારે બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું અને ભાખરી એની સાથે. તો મળું તમને થોડીક વારમાં. આ જો મારી સાથે વોકી કરે છે. આટલું જલ્દી ઉઠવાનું કામ ખરું તને? ગમે તેટલી લેટ શું હોય પણ 6:30 અને 7 o'clockની વચ્ચે ઉઠી જ જાય છે. 3 ગેસ એકસાથે ચાલે છે. આના પર ઘી નીકળે છે, આના પર પનીર બન્યું અને આના પર થેપલા. એ રીતે જમવામાં બનવાના છે ગોટલા. તો મેં આ બધી કેરી પલાળી લીધી છે તો આ કેરીને એકવાર વોશ પણ કરી દીધી હતી મેં. તો હવે હું તમારે બતાવું કે ગોટલા કેવી રીતે બનાવવાના છે. એટલે ફટાફટ આ બધું આપણે પાણીમાંથી નીકાળી લઈએ. પછી એને આપણે ગોળી લેવાની છે. અને અંદરનો બધો જ રસ નીકાળી લેવાનો છે. કેરી ગરમ હોય છે એટલે આપણે એને અડધો કલાક પલાળી લઈએ અને ગોટલામાંથી થોડોક જ રસ નિતારી દેવાનો છે, બાકી કશું જ કરવાનું નથી. તો હું તમારે બધી કેરી કરી લઉં પછી તમને મળું. જો આવી રીતે મેં બધી જ કેરી ઘોળી લીધી છે અને એનું કશું પીસવાનું નથી, કશું નથી કરવાનું, ખાલી એમ જ નિતારી દીધી છે. આમાં છે હૈદરાબાદની રસાલ છે અને કેસર છે, બંનેનું મિક્સ છે. તો આપણે હવે એના વઘારેલા ગોટલા બનાવીએ. એક નોનસ્ટિકના પેનમાં મેં તેલ લીધું છે. આમાં જે મેં ઘી નીકાળ્યું હતું ને એ ઘીવાળું જ પેન છે. તો આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એનામાં જીરું નાખવાનું છે. જો આમાં મેં જીરું નાખી દીધું છે અને જો જીરું સહેજ સંતળાઈ ગયું એવું લાગે છે તો આમાં જે આપણે મેં ગોટલા કાઢેલા હતા ને એ ગોટલા એડ કરી દેવાના. ગોટલા અને કેરીનો રસો બંને જો આપણે એડ કરી દીધું છે. હવે આપણે એને હલાવી લઈએ. હલાવી અને આપણે અંદર બધો મસાલો કરી લઈએ. પહેલાં હું એમાં એડ કરું છું મીઠું. અને મિક્સ કરી લઈએ. ધાણા જીરું, મરચું, હળદર અને થોડો ગરમ મસાલો. આ મસાલો મેં મિક્સ કરી લીધો છે. હવે ખાલી એને 5 મિનિટ જેવું ઉકાળવા દઈશું ને પછી ટેસ્ટ કરી લઈશું. જો અંદર ગળાશ બરાબર હોય, કેરી આમ સરસ ગળી હોય, જરી ખાટી ના હોય તો અને જરી ખાટી લાગે તો આપણે અંદર ગોળ એડ કરીશું. અને 5 મિનિટ ઉકળવા દઈએ. અને આમાં હું થોડો ગોળ એડ કરું અને એમાં થોડી મેં હિંગ પણ એડ કરી છે. જો એક બાજુ આ કેરીનું ઉકળે છે, ગોળ ઓગળે એટલે આપણે એને બંધ કરી લઈશું. અને એક બાજુ મેં તવી મૂકી છે ને વઘારેલા ગોટલા સાથે હંમેશા તેલમાં સતળાવેલી ભાખરી જ સારી લાગે છે તો હું એ બનાવું છું. ચલો મળું થોડીક વારમાં. સો ગાઈઝ, અમે લોકોએ જમી લીધું છે, પરવારી ગયું છું, વાસણ બધું થઈ ગયું છે અને થોડીક વાર જમીને વોક જ કરું છું. વોક કરીને પછી થોડીક વાર દારૂને સુડાઈશ. હું જરીક વાર આરામ કરીશ પછી તમને થોડીક વાર રહીને મળું. સેન્ડવિચ મમ્મી સેન્ડવિચ લઈ જવી છે. ના સેન્ડવિચ નહીં, કઈ બીજું.
ના ના એ પણ નહીં. ના બોન્ડા નહીં. જો અચાનક વાતાવરણ કેવું થઈ ગયું છે, બધું જ આખું વાતાવરણ અલગ. તો વરસાદ બી આવી ગયો. હા જો વરસાદ પણ આવી ગયો. હું અહીંયા બહાર બેઠી છું અને એટલો મસ્ત વરસાદ પડે છે. થોડી ઠંડક પણ થઈ ગઈ છે કારણ કે હૈદરાબાદમાં બહુ જ બાફ મારતો હતો આજે. તો અહીંયા આગળ જ્યારે પણ આવી રીતે બાફ કેવું કશું મારે ને તો વરસાદ તો આવી જ જાય છે. એટલો મસ્ત વરસાદ અને ઠંડો પવન આવે છે. જો બતાવું. સો અત્યારે હું બનાવવા જઈ રહી છું સાંજનું જમવાનું. 5:30-6 વાગવા આવ્યા છે કારણ કે પછી મને મંદિર પણ જવું છે અને આજે સન્ડે છે તો વિચાર કર્યો છે કે ઘરેથી જમવાનું લઈને જઈએ ગાર્ડન, કે ક્યાં બેસીને ખાઈશું. વરસાદ તો પડી ગયો છે એટલે ગાર્ડનમાં તો નહીં ખવાય. હવે દેખીએ છે તો પણ હું બનાવીને તો લઈ જાઉં છું. જોઈએ છે ક્યાં બેસીને જમીએ છીએ. દાનુ માટે મેં નક્કી કર્યું છે જે આપણી ઘઉંની સેવો આવે ને ઘરે આપણે બનાવીએ એ ઘઉંની સેવોની નૂડલ્સ બનાવું છું. અને અમારા માટે મેં સવારે દૂધ અને ફાળીને પનીર રાખ્યું હતું તો અમારા માટે પનીરની ફ્રેન્કી બનાવું છું. તો બંને હેલ્ધી ઓપ્શન છે તો દાનુને જે ખાવું હોય એ ખાસ. ચલો બનાવીએ. સો ફ્રેન્કી અને નૂડલ્સની તૈયારી થઈ ગઈ છે. હું તમારે બતાવી દઉં. નૂડલ્સ માટે સબ્જી કરીને રાખી છે. આ ચપાતી થઈ ગઈ, ઘઉંની જ છે ફ્રેન્કીની. આ ફ્રેન્કીનો મસાલો પણ રેડી છે. આ ઘરે મેં હોમમેડ સ્પ્રેડ બનાવ્યું છે એ પણ થઈ ગયું. અને થોડુંક આપણે શેઝવાન ચટણી એડ કરીશું. હવે ફટાફટ એને ફિલઅપ કરી લઈએ. જે બધું રેડી છે. આમાં ફ્રેન્કી રેડી છે, આમાં દાનોની નૂડલ્સ રેડી છે અને આમાં જે ફ્રેન્કીની થોડી સબ્જી વધી હતી ને એ પણ લઈ લીધી, એ રેડી છે. ચલો હવે હું ફટાફટ રેડી થઈ જાઉં. તમારે રેડી થઈને મળો. બાય. સો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે મંદિર જવા માટે અને આજે મંદિરમાં આમનો મનોરથ છે, કેરીનો મનોરથ છે. તો તમારે પણ દર્શન કરાવીશ. તમે વિચારતા હશો દાનુ ક્યાં ગઈ? આગળ સીટ પર બેઠી. દર્શન કરવા પણ ના જવાયું, કશે ના જવાયું. પ્લાન ફ્લોપ. અમે અડધે રસ્તે જ ઊભા રહી ગયા. એટલો સખત વરસાદ આવ્યો ને કે આગળ જવાયું જ ના. અને જે જમવાનું લઈ ગયા હતા એ બધું લઈને ઘરે લઈને પાછા આવી ગયા. આ તો મસ્ત મજા કરી હતી વરસાદમાં, પણ દર્શન પણ ના થયા, આમનો મનોરથ પણ ના થયા, કશું જ નહીં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. બાય.